દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલોએ આ આરોપીનો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યો હતો અને તેની સાથે પ્રેમભરી વાતો કરી મિત્રતા કેળવી સાબરમતી રિવરફ્રન્ટ મળવા માટે બોલાવ્યો હતો। જે બાદ મહિલા પોલીસ વીરાંગનાઓ મુસ્લિમ વેશ ધારણ કરીને રીઢા આરોપીને મળવા માટે પહોંચી હતી, જ્યાં આ આરોપી તોફીક મહિલા પોલીસને મળવા પણ આવ્યો હતો અને મહિલા પોલીસ અને આરોપી તોફીન વચ્ચે વાતચીત પણ થઈ હતી અને બાદમાં આરોપીએ મહિલા પોલીસને એક્ટિવા પર બેસી જવાનું કહેતા મહિલા પોલીસ કર્મી આરોપીના એક્ટિવા પર બેસી પણ ગઈ હતી અને ત્યારબાદ મહિલા પોલીસ કર્મીએ ચાલાકી વાપરી અન્ય પોલીસ કર્મીને ઇશારો કરતા રિવરફ્રન્ટ પર હાજર અન્ય પોલીસ કર્મીઓએ આ આરોપી તોફીનને કોર્ડન કરી દબોચી લીધો હતો। દાણી લીમડા પોલીસ ઇન્સ્પેક્ટર હસમુખ પટેલના પ્લાન મુજબ રિવરફ્રન્ટ ઉપર અગાઉથી જ કેટલાક પોલીસ કર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા હતા, જેમાં ઘણા ખરા પોલીસ કર્મીને ટુરિસ્ટ બનાવીને ઉભા રાખવામાં આવ્યા હતા, તો કેટલાક પોલીસ કર્મીને રિવરફ્રન્ટ ઉપર નાસ્તાની રીકડી લઈને ઉભેલા વેપારીને જોડે ગ્રાહક બનીને ઉભા રાખવામાં આવ્યા હતા અને આખરે ભલભલા હિન્દી ફિલ્મોના પ્લોટને પણ ટક્કર મારે તેવી રીતે દાણી લીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસે 14 જેટલા ગુના આચરી ચૂકેલા આ રીઢા આરોપીને દબોચી લીધો છે। લૂંટ, મારામારી, ખંડણી, જેલમાંથી નાસી જવા સહિતના ગંભીર ગુનાઓને અંજામ આપી ચૂકેલો છે આ ખૂંખાર ફરાર આરોપી તોફીક।